डबल चॉकलेट कपकेकની રેસીપી બતાવવાની છું। સૌથી પહેલાં મેં એક બાઉલ લીધો છે, એમાં અડધો કપ રૂમ ટેમ્પરેચરવાળું દૂધ લીધું છે, ગરમ કરીને ઠંડુ રાખેલું। એની અંદર હું 1 ચમચી ભરીને વિનેગર એડ કરી દઉં છું। આને હવે સાઈડમાં રાખીશું, જેથી આ બટર મિલ્ક બનીને રેડી થઈ જશે। તો 10 મિનિટ માટે આને સાઈડમાં રાખીશું। હું આ ઘરમાં રહેલી વાડકીઓમાંથી બનાવવાની છું। તો પહેલાં આ વાડકીઓને હું તેલથી ગ્રીસ કરી દઈશ। અને મારી પાસે આ બટર પેપર છે એ હું લગાવી દઈશ। તમારી પાસે બટર પેપર ના હોય તો તમે મેંદો સ્પ્રિંકલ કરીને પણ બનાવી શકો છો કેક। આ વાડકીઓ સિવાય જો તમારી પાસે આવી રીતના કપ હોય ચાના, તો બી તમે એમાં બનાવી શકો છો। આવી રીતના સિલિકોન મોલ્ડ હોય તો પણ બનાવી શકો છો। તો હવે આને સાઈડમાં મૂકીશું। દૂધ હવે ફાટી ગયું છે, જો જોઈ શકો છો તમે। તો આની ઉપર હું એક ચાળણી પણ મૂકી દઈશ। આમાં હું 1 કપ ભરીને મેંદો લઉં છું। અહીંયા અડધો કપ ઘરમાં રહેલી જે ખાંડ હોય અને મિક્સરમાં મેં વાટી કાઢી છે એ લીધી છે, અને એની ઉપર બીજી 2 ચમચી એડ કરું છું। આમાં 1/4 કપ મેં કોકો પાવડર લીધો છે। આ બધાને હવે પહેલાં ચાળી લઈશું। આમાં હું 1/3 કપ ઓઇલ એડ કરું છું। ફ્લેવર વગરનું છે તો એ એડ કર્યું છે। તમારે બટર પણ યુઝ કરવું હોય તો પણ તમે કરી શકો છો। આને પહેલાં મિક્સ કરી દઈશું। આમાં હું 1 ચમચી જેટલો બેકિંગ પાવડર પણ યુઝ કરું છું, 1/4 ટેબલ સ્પૂન બેકિંગ સોડા અને 1 પિંચ મીઠું। આ બધાને પણ ચાળી લઈશું। આ બેટર હજી ઠીક છે, તો આની ઉપર પહેલાં થોડુંક દૂધ પણ એડ કરી દઈશું અને પાછું મિક્સ કરી દઈશું। કટ એન્ડ ફોલ્ડમાં મિક્સ કરી દેવાનું। તો બધી રીતે હું મિક્સ કરી દઈશ। આ રીતે મિક્સ કરવાનું, કટ એન્ડ ફોલ્ડ, અને હલકા હાથે જ કરવાનું અને એક જ ડિરેક્શનમાં કરવાનું, અને આ રીતનું હોવું જોઈએ। તો આમાં હું ડબલ ચોકલેટ બનાવવાની છું, તો મારી પાસે ડાર્ક કમ્પાઉન્ડ છે તો એ એડ કરું છું। એ પણ મિક્સ કરી દઈશું। અડધો કપ જેટલી મેં લીધી છે, અને બહુ આને મિક્સ નહીં કરવાનું। હવે હું વાડકીઓમાં ભરી દઈશ। અને આ જે 4 વાડકી લીધી છે એને મેં તેલથી ગ્રીસ કરીને જ રાખી છે। તો આમાં બેટર બધું ભરી દઈશું। પૂરું નહીં ભરવાનું, પછી કેક પણ ફૂલશે ને જોડે જોડે માટે। તો આવી રીતે બધું ભરીને રેડી કરી દઈશ। બેટર ભરી દીધું છે, તો થોડુંક આની ઉપર ચોકો ચિપ્સથી ગાર્નિશ પણ કરી દઈશ। હું આજે કઢાઈમાં બનાવવાની છું। મારી પાસે ઇડલી સ્ટેન્ડ છે, એમાં હું બનાવીશ। તમારે ઓવનમાં બનાવવું હોય તો તમે 180 ડિગ્રી પર પ્રીહીટ ઓવનમાં 20 થી 25 મિનિટ માટે મૂકી શકો છો। તો મારી નોનસ્ટિક જે મેં લીધું છે ઇડલીનું સ્ટેન્ડ ઓલરેડી ગરમ થઈ ગયું છે, તો હવે હું કેક એમાં મૂકી દઈશ। આ ઇડલી સ્ટેન્ડ છે, મેં નીચે મીઠું રાખ્યું હતું, આ જાળી મૂકી છે। હવે બધી વાડકીઓ હું એની ઉપર મૂકી દઈશ, અને મીડિયમ ફ્લેમ પર 20 થી 25 મિનિટ માટે આને થવા દઈશું। તો આને 20 થી 25 મિનિટ
માટે મીડિયમ ફ્લેમ પર થવા દઈશું. વચ્ચે ચેક કરતા રહેવાનું, વારે ઘડીએ ઓપન નહીં કરવાનું. 20 મિનિટ થઈ જાય પછી ચેક કરવાનું. એવું લાગતું હોય તો ફરી વાર એને મૂકી દઈશું. ચેક કરી જોઈએ. મેં એને 20 મિનિટ માટે બેક કરવા મૂકી હતી. વાવ, કેટલી સરસ થઈ છે ને, એટલી મસ્ત મસ્ત એકદમ ફૂલી છે જો. વાવ, જરા પણ ચોટતી નથી. આ ઉપર ચોકો ચિપ્સ જે નાખી હતી એ હાથમાં છે, બાકી તો થઈ ગઈ છે. જો તમે જોઈ શકો છો, હું મારી પાસે આ ટૂથપીક છે એનાથી પણ હું ચેક કરું છું. જો એકદમ કોરી આવે છે. મેં આને 20 મિનિટ માટે થવા દીધી હતી, સ્લો ફ્લેમ પર જ, કશામાં ચોંટતી નથી. કેટલી સરસ થઈ છે. તો હું ગેસ બંધ કરી દઈશ અને કેકને બહાર કાઢી લઈશ. કેક એકદમ ઠંડી થઈ ગઈ છે, તો હવે હું એને ડીમોલ્ડ પણ કરી દઈશ. જો, વાવ, કેવી યમ્મી યમ્મી બની છે. જો કેટલી જાળીદાર અને કેવી સરસ સ્પંજી સ્પંજી બની છે. જોઈ તમે, આ રીતે હું બધી જ ડીમોલ્ડ કરી દઈશ. ઊંધા પાડતાની સાથે જ જાતે ડીમોલ્ડ થઈ જાય છે. જો થઈ છે ને જાળીદાર. કઢાઈમાં જો કેટલી સરસ થઈ છે. આવી તો ઓવનમાં પણ નથી બનતી. અમુક વાર તો ફાટી જતી હોય છે ઉપરથી. એ ઉપર કંઈ બી ક્રેક્સ નથી આવ્યા. તમે જોયા? જો કેટલી સરસ બની છે. વાવ, જાળી તો જુઓ તમે, થઈ છે ને. બધી જ મેં ડીમોલ્ડ કરી દીધી છે.